નમસ્કાર દર્શક મિત્રો, જીએસ ટીવી અને ધ એચબીકે ન્યૂ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, હું એવું કહીશ કે પહેલા બોર્ડની જે પરીક્ષા હતી એ એક જ વન ડે મેચ જેવી હતી અને એમાં મેન ઓફ ધી મેચ થવાય. પરંતુ હવે સેમિસ્ટર પદ્ધતિ આવી અને તમારે દરેક સેમિસ્ટરની અંદર ઉત્કૃષ્ટ રિઝલ્ટ લાવવું પડે, અર્થાત મેન ઓફ ધ સિરીઝ બનવાનું છે. અને હવે તો તમે 3 કોઠા જીતી ગયા અને ચોથા ઉપર આવી ગયા છો. તો સેમિસ્ટર 4 ની અંદર વિષય કેમેસ્ટ્રીની હું વાત કરી રહી છું. બધા જ વિષયોની અંદર તમારે માર્ક સારા લાવવાના હોય, તેમ છતાં પણ તમારા જે કોન્શિયસ માઇન્ડની અંદર એક ગભરાટ હોય, એક ભય હોય, એ કેમેસ્ટ્રી વિષયનો હોય છે. તો અહીંયા તમારા અભ્યાસક્રમની અંદર જે 9 ચેપ્ટર છે એની અંદર પહેલું ચેપ્ટર છે ફિઝિકલ કેમેસ્ટ્રીનું, જેનો બોર્ડનો ગુણભાર જે છે એ 14 ભારાંક છે. એટલે 14 માર્કની અંદર પણ અગત્યની વાત છે એ 6 થી 8 માર્કના દાખલા છે વિદ્યાર્થી મિત્રો. તો 100 માંથી 100 લાવવા માટે 8 માર્કને બાદ કરી દઈએ તો A1 ગ્રેડ સુધી તો ચોક્કસ પહોંચી શકાય. પરંતુ 1 માર્ક માટે આપણી ગમતી ફેકલ્ટીમાં જ્યારે એડમિશન ના મળે ત્યારે એ 1 માર્કની અગત્યતા ખૂબ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે એક માર્કની જર્ની કરવાની છે. તમે 1 થી 99 સુધી પહોંચી જાઓ, બહુ સરળતાથી પહોંચી શકાય. પણ 99 થી 100 ની જે યાત્રા છે એ ખૂબ જ અઘરી છે. તો એ 99 થી 100 ની વચ્ચે જે 1 માર્કનો ગેપ છે, એ 1 માર્કનો ગેપ પણ અમારા આ 12 સાયન્સના વિદ્યાર્થીઓનો ન રહી જાય એના માટે અમે સૌએ એક આ ભગીરથ અભિયાન આદર્યું છે એવું કહી શકાય. અને એના આજના આ બીજા એપિસોડની અંદર હું જે કેતનભાઈ વરા આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોની અંદર, કેમેસ્ટ્રી વિષયના તજજ્ઞ વિષય શિક્ષક છે અમારી સ્કૂલના, અને જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી બોર્ડની અંદર સારું રિઝલ્ટ લાવ્યા છે એની અંદર એમનો બહુ ખૂબ મોટો ફાળો છે. તો તમે પણ હવે પરીક્ષા નજીક આવી ગઈ છે, ખૂબ બધી તૈયારીઓ કરી લીધી હશે વિદ્યાર્થી મિત્રો. પણ ક્યાંક કોઈક એવો ટોપિક હોય જે પર્ટિક્યુલર વ્યક્તિગત રીતે ના આવડતો હોય, તો અહીંયા પ્રથમ ચેપ્ટર અને એને ધ્યાનમાં રાખીને જે કંઈ બોર્ડની પરીક્ષાને આનુષંગિક વાત છે એને લઈને આપણી સાથે શ્રી કેતનભાઈ વોરા ઉપસ્થિત છે. તો પ્લીઝ કેતનભાઈ, અમારા 12 સાયન્સના વિદ્યાર્થીઓને તમે એવું માર્ગદર્શન આપો કે જેથી કરીને એ લોકો આજે ખૂબ સારું ભાથું અહીંયાથી લઈને ઉઠે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરતા પહેલા બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા બોર્ડના પરિરૂપ વિશે આપણે અભ્યાસ કરીશું. આપ સૌ જાણો છો કે રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્રની અંદર 2 પાર્ટ પાડવામાં આવેલા છે. પાર્ટ A ની અંદર બહુ વિકલ્પવાળા પ્રશ્નો છે જેને આપણે MCQ તરીકે ઓળખીએ છીએ. પાર્ટ B ની અંદર 3 વિભાગ પાડવામાં આવેલા છે. વિભાગ 1 ની અંદર તમને ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવશે જે દરેકના 2 ગુણ રહેલા હશે. વિભાગ B ની અંદર લાંબા પ્રશ્નો પૂછવામાં આવશે જે દરેકના 3 ગુણ રહેલા હશે. વિભાગ C ની અંદર નિબંધાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે જે દરેકના 4 ગુણ રહેલા હશે. જો પ્રકરણ પ્રમાણે આપણે રસાયણ વિજ્ઞાનના પરિરૂપનો અભ્યાસ કરીએ અને પ્રકરણ પ્રમાણે ગુણભારની ચર્ચા કરીએ તો પહેલું ચેપ્ટર રાસાયણિક ગતિકી છે, જેની અંદરથી 5 ગુણના બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નો પૂછાશે. એક પ્રશ્ન એ 2 ગુણનો પૂછાશે, એક પ્રશ્ન એ 3 ગુણનો પૂછાશે અને એક પ્રશ્ન એ 4 ગુણનો. એમ કુલ 14 ગુણના પ્રશ્નો આ પ્રશ્નમાં આ પાઠમાંથી પૂછાશે. પ્રકરણ નંબર 2 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, જેમાં 6 પ્રશ્નો એ બહુ વિકલ્પવાળા પ્રશ્નો છે. એક પ્રશ્ન એ ટૂંકો પ્રશ્ન છે, એક પ્રશ્ન એ નિબંધાત્મક પ્રશ્ન છે. એમ કુલ આ પ્રકરણમાંથી 12 માર્કનું પૂછાઈ શકાય છે. પ્રકરણ નંબર 3 D અને F વિભાગના તત્વો, જેની અંદરથી 5 પ્રશ્નો એ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નો, એક પ્રશ્ન એ 2 માર્કનો ટૂંકો પ્રશ્ન, એક પ્રશ્ન એ 3 માર્કનો. એમ કુલ આ પ્રકરણમાંથી 10 માર્કનો ગુણભાર ફાળવવામાં આવેલો છે. પ્રકરણ નંબર 4 સંકીર્ણ ક્ષારો અથવા સવર્ગ સંયોજનો, જેની અંદરથી 7 એ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નો પૂછાશે. એક પ્રશ્ન એ 3 માર્કના લાંબા પ્રશ્નની અંદર આવશે, એક પ્રશ્ન એ નિબંધાત્મક પ્રકારનો હશે. આમ આ પ્રકરણમાંથી કુલ 14 ગુણનું પૂછી શકાય. પાંચમું પ્રકરણ એ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે, જેમાંથી 4 બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નો, 2 ગુણના 2 પ્રશ્નો
અને 4 ગુણનો એક પ્રશ્ન, એમ આ પ્રકરણમાંથી કુલ 12 ગુણના પ્રશ્નો પૂછાય છે. પ્રકરણ નંબર 6 નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો, જેમાંથી 7 ગુણનો MCQ જેને બહુવિકલ્પ ધરાવતા પ્રશ્નો કહીએ છીએ, એક પ્રશ્ન એ 3 માર્કનો, અને એમ કુલ 10 ગુણના પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાશે. પ્રકરણ નંબર 7 જૈવિક અણુઓ, જેમાંથી 6 બહુવિકલ્પ ધરાવતા પ્રશ્નો, 2 ગુણના 2 પ્રશ્નો, એમ કુલ આ પ્રકરણનો ગુણભાર એ 10 ગુણનો ફાળવવામાં આવેલ છે. પ્રકરણ નંબર 8 પોલિમર પદાર્થો, જેમાંથી 5 પ્રશ્નો એ પાર્ટ એ ની અંદર બહુવિકલ્પ ધરાવતા પ્રશ્નો, એક પ્રશ્ન એ 2 માર્કનો, એક પ્રશ્ન એ 3 માર્કનો, એમ કુલ 10 ગુણના પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાશે. રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એ 9મા નંબરનું પ્રકરણ છે, જેમાંથી 5 એ બહુવિકલ્પ ધરાવતા પ્રશ્નો અને 1 લાંબો પ્રશ્ન, એમ કુલ 8 માર્કના પ્રશ્નો પૂછાશે. જો પાર્ટ એ ની અંદર વિચારીએ તો કુલ 50 પ્રશ્નો છે, અને દરેકનો 1 માર્ક એટલે 50 માર્કના પ્રશ્નો એ પાર્ટ એમાં પૂછાય છે. જ્યારે પાર્ટ બીમાં કુલ 50 ગુણના પ્રશ્નો છે, જેની અંદર 2 માર્કના પ્રશ્નો એની સંખ્યા 8 છે, 3 માર્કના પ્રશ્નોની સંખ્યા 6 છે, અને 4 માર્કના પ્રશ્નોની સંખ્યા 4 છે. જો આદર્શ રીતે આપણે આ પ્રશ્નપત્ર લખવું હોય તો મિત્રો પાર્ટ એ માટે તમને 60 મિનિટ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલી છે. આ બહુવિકલ્પ ધરાવતા પ્રશ્નો હોવાને કારણે આ પ્રકારના વિભાગમાં ખૂબ કાળજી રાખવી એ જરૂરી છે. પાર્ટ બી ની અંદર તમે જો પહેલું વિભાગ લખવા માંગો તો 42 મિનિટ આપી શકાય, બીજા વિભાગ માટે 42 મિનિટ અને ત્રીજા વિભાગ માટે 36 મિનિટનો સમય ફાળવવામાં આવે તો બહુ જ સરળતાપૂર્વક આ પ્રશ્નપત્ર પૂરું કરી શકાય. રસાયણ વિજ્ઞાનની ચર્ચા કરીએ એ પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો આ પરિરૂપની ચર્ચા કરી. આજના આ એપિસોડમાં આપણે રાસાયણિક ગતિકી વિશેનો અભ્યાસ કરવાનો છે. જો રાસાયણિક ગતિકી શબ્દનો વિચાર કરીએ તો ગતિકી શબ્દ એક ગ્રીક શબ્દ છે કાઇનેસિસ, જેના પરથી અંગ્રેજી શબ્દ કાઇનેટિક આવ્યો, અને એ કાઇનેટિક શબ્દ ઉપરથી રાસાયણિક ગતિકી કાઇનેટિક શબ્દનું ગુજરાતી કરવામાં આવ્યું ગતિ અથવા તો ચલન, એટલે રાસાયણિક પદાર્થોનું ચલન. સામાન્ય રીતે રાસાયણિક ગતિકી જે છે એ પ્રક્રિયા વેગ આધારિત અભ્યાસ છે. પ્રક્રિયા વેગ એટલે શું? તો પ્રક્રિયા વેગ એટલે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતા સમય સાથેનો સમય દરને રાસાયણિક ગતિકી તરીકે ઓળખવામાં આવે છે. આપ સૌ ભણીને આવ્યા છો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ મુખ્યત્વે 5 પરિબળો પર આધાર રાખે છે. એક, જો પ્રક્રિયકો તરીકે ઘન પદાર્થ છે તો તેની અસરકારક સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. જેમ ઘન પદાર્થની અસરકારક સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે છે તેમ પ્રક્રિયા વેગ વધે છે. 2, એ પ્રણાલીનું તાપમાન. 3, દ્રાવણની સાંદ્રતા. 4, ઉદ્દીપક. અને 5, જો પ્રણાલીના ઘટકો વાયુ સ્વરૂપમાં હોય તો તેનું દબાણ. આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણ જેવી કેટલીક પ્રક્રિયાઓ ઉપર પ્રકાશની તીવ્રતાનો આધાર પણ રહેલો છે. ત્યારબાદ આપણે પ્રક્રિયા વેગનો વિચાર કરીએ તો પ્રક્રિયા વેગ 2 પ્રકારના છે. પહેલો પ્રક્રિયા વેગને આપણે સરેરાશ વેગ, અને બીજો પ્રક્રિયા વેગ જેને તાત્ક્ષણિક વેગ કહીએ, જેની ચર્ચા આ અગાઉના એપિસોડમાં આપણે કરેલી છે. તાત્ક્ષણિક વેગ શોધવા માટે આપણે વિકલનીય વેગ નિયમનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે વિકલનીય વેગ નિયમ એ રાસાયણિક પ્રક્રિયા માટે જે તે ક્ષણે થતી રાસાયણિક પ્રક્રિયાના વેગ શોધવા માટે શોધાય છે. જેમ કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી જો મારે 6ઠ્ઠી મિનિટે વેગ શોધવો છે તો 6ઠ્ઠી મિનિટનો વેગ એ તાત્ક્ષણિક વેગ કહેવાય, જેના માટે વિકલનીય વેગ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તમે સંકલિત વેગના નિયમનો અભ્યાસ કર્યો. સંકલિત વેગનો નિયમ ક્યારે વપરાય મિત્રો? જો સંકલિત વેગના નિયમની ચર્ચા કરીએ તો એવું કહેવાય છે કે સંકલન એ સામાન્ય રીતે આ નિયમનો ઉપયોગ એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ચોક્કસ સમયના ગાળા દરમિયાન
જો વેગમાં થતા ફેરફાર મારે શોધવા છે તો એ માટે આ નિયમનો ઉપયોગ થાય છે. જેમ કે કોઈ એક પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી 5મી મિનિટથી 7મી મિનિટની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો હશે, જો મારે એ જાણવું છે તો તે માટે આપણે આ નિયમનો ઉપયોગ કરીએ છીએ, જેના સૂત્રો તમે ઓલરેડી ભણીને આવેલા છો. આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક ગતિકીના જે દાખલાઓ છે એના વિશેની ચર્ચા કરવાની છે. મિત્રો, આપ સૌ જાણો જ છો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંક k બરાબર r0 માઇનસ RT અપોન t છે, જ્યાં r0 એ પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા છે, RT એ t સમયની સાંદ્રતા છે અને t એ પ્રક્રિયા માટે લીધેલો સમય છે. t હાફને આપણે અર્ધ પ્રક્રિયા સમય કહીએ છીએ. અર્ધ પ્રક્રિયા સમય એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતામાં 50% જેટલો ઘટાડો થવા માટે લાગતા સમયને અર્ધ પ્રક્રિયા સમય કહીએ છીએ, જેનું સૂત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે t હાફ ઇઝ ઇક્વલ ટુ r0/2k છે. સમીકરણ ઉપરથી સ્પષ્ટ છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. આ જ પ્રમાણે મિત્રો તમે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગના નિયમના સમીકરણનો ઉપયોગ કર્યો છે. સંકલિત વેગના નિયમના સમીકરણ ઉપરથી જો મારે પ્રક્રિયા વેગ અચળાંક k નું સૂત્ર જો લખવું હોય તો k બરાબર 2.303/t log r0 અપોન RT. અહીંયા પણ k એ પ્રક્રિયા વેગ અચળાંક, t એ સમય છે, r0 એ પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા છે અને RT એ t સમયની સાંદ્રતા છે. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય t હાફ વિશે જો વિચાર કરીએ તો t હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693/k. આપ સમજી શકો છો કે સમીકરણ ઉપરથી સ્પષ્ટ છે કે અર્ધ પ્રક્રિયા સમય એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. આજે મિત્રો આ સૂત્રો ઉપરના દાખલા ગણીએ. સૌથી પહેલા દાખલાની એક રકમ જોઈએ કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા 0.08 મોલરથી ઘટીને 0.06 મોલર થવા માટે 45 મિનિટનો સમય લાગે છે. તો અર્ધ પ્રક્રિયા સમયને સેકન્ડમાં ગણો. સૌથી પહેલા તો દાખલો ગણતા પહેલા તમે ડેટા રકમની અંદર શું આપેલો છે તે ધ્યાનથી જોઈ લો. અહીંયા આપણને શરૂઆતની સાંદ્રતા 0.08 મોલર આપેલી છે, અંતિમ સાંદ્રતા 0.06 મોલર આપેલી છે. સાંદ્રતામાં થતા આ ફેરફાર માટે 45 મિનિટનો સમય આપેલો છે અને જવાબ આપણે સેકન્ડમાં લાવવાનો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જો મારે અર્ધ પ્રક્રિયા સમય શોધવો હોય તો અર્ધ પ્રક્રિયા સમયનું સૂત્ર છે t હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693/k. તો મારે સૌ પ્રથમ આ પ્રક્રિયા વેગ અચળાંક k નું મૂલ્ય શોધવું પડશે. જો હું પ્રક્રિયા વેગ અચળાંક k ના સૂત્રની વાત કરું તો પ્રક્રિયા વેગ અચળાંક k બરાબર 2.303/t log r0/RT. અહીં આપણને જે રકમ આપવામાં આવેલી છે તેની અંદર પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા 0.08 મોલર, અંતિમ સાંદ્રતા 0.06 મોલર અને તે માટેનો સમય 45 મિનિટ છે. જે આપણે સૂત્રમાં મૂકીએ તો 2.303 45 મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે આપણે 60 વડે ગુણીએ છીએ. log 0.08 જે શરૂઆતની સાંદ્રતા છે, અંતિમ સાંદ્રતા RT 0.06. સૌપ્રથમ મિત્રો આ પોર્શનનો તમારે સાદુરૂપ આપવું પડશે, કારણ કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ થતા પહેલા તમારા સમીકરણમાંથી લોગનું અદ્રશ્ય થવું એ સૌથી મહત્વની બાબત છે. એટલે સૌથી પહેલા તમારે આ જે લોગ વાળું સમીકરણ છે તો કેલ્ક્યુલેટર વડે સૌથી પહેલા 0.08 ભાગ્યા 0.06 કરો એટલે 1.333 આવશે. આનો તમારે લોગ જોવાનો છે. જે લોગ આપણે સામાન્ય રીતે લોગેરિધમના ટેબલમાં 13માં 3નો મીન ડિફરન્સ જોઈએ છે એટલે 0.1249 આવે. અહીંયા મારી પાસે જે સમય 45 મિનિટ હતો એને સેકન્ડમાં ફેરવવા માટે 60 વડે ગુણેલ છે. 2.303 ગુણ્યા 0.1249 ભાગ્યા 45 ગુણ્યા 60. જો આનું સાદુરૂપ આપવામાં આવે તો એ જવાબ આવે છે 1.065 ગુણ્યા 10⁻⁴
સેકન્ડ ઇનવર્સ. તો આપણને પ્રક્રિયા વેગ અચળાંક k નું મૂલ્ય મળી ગયું. આ ટી આપના સૂત્રની અંદર જો આ પ્રક્રિયા વેગ અચળાંકની કિંમત મૂકી કેલ્ક્યુલેટર વડે સાદુરૂપ આપવામાં આવે તો આ પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય એ 6507.4 સેકન્ડ માલુમ થાય છે. મિત્રો, આ જ સૂત્ર ઉપરથી જો મારે દાખલાને થોડા ઘણા આપણે ફેરવવા હોય તો આ જ સૂત્રનો બીજી રીતે ઉપયોગ કરી અને આપણે આ દાખલાને જોઈ શકીએ છીએ. જેમ કે તમે જુઓ અહીંયા કે આપણને એક દાખલો એવો આપવામાં આવ્યો છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય 60 મિનિટ છે. તો પ્રક્રિયકોની સાંદ્રતામાં 1/6 ભાગનો થવાનો સમય ગણો. આપણી પાસે અહીંયા અર્ધ પ્રક્રિયા સમય જ્યારે આપી દેવામાં આવેલો હોય ત્યારે સૌથી પહેલા અર્ધ પ્રક્રિયા સમય ઉપરથી એનું જે સૂત્ર છે કે 0.693/k, તો એમાં સૌથી પહેલા તમે k શોધી નાખો, જે અગાઉ આપણે શીખવેલા દાખલાની અંદર તમને બતાવેલું છે કે 0.693/k આપણી પાસે જે અર્ધ પ્રક્રિયા સમય ટી આપ એને 60 મિનિટ તરીકે મૂકી દો. તો અહીંયા તમારો પ્રક્રિયા વેગ અચળાંક k બરાબર 0.693 ભાગ્યા 60 ઇઝ ઇક્વલ ટુ આ જે રકમ આવશે એને મિનિટ ઇનવર્સ કહેવાય. આનાથી આપણને k મળશે. એ k નું મૂલ્ય તમે આ સમીકરણમાં મૂકી દો. પણ અહીંયા મને એમ કહેવામાં આવેલું છે કે પ્રક્રિયકોની સાંદ્રતાનો 1/6 ભાગ થવાનો છે. જો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાને R0 વડે વિચારીએ તો t સમય પછી આ પ્રક્રિયકોની સાંદ્રતા 1/6 ભાગની થાય ત્યારે RT નું મૂલ્ય જે છે એ RT નું મૂલ્ય એ R0/6 થશે. અને આ R0/6 મૂલ્ય જે આવશે એ મારે અહીંયા આ સમીકરણમાં RT ની જગ્યાએ મૂકવું પડશે. જો અહીંયા 2.303 આ ટી તમારે શોધવાનો છે કે પહેલેથી ઓલરેડી તમે શોધેલો છે. RT બરાબર R0/6 મૂકો તો એવા સંજોગોની અંદર R0 કેન્સલ થશે અને log 6 આવશે અને એનું સાદરૂપ આ પ્રમાણે આપતા તમને જવાબ મળી જશે. જો આ જ પ્રમાણે મારે બીજો કોઈ દાખલો આની અંદરથી તો એ દાખલો સમજવા માટે આપણે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા લઈએ છીએ અને એ પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય એ 1386 સેકન્ડ આપેલો છે. તો પ્રક્રિયકોની સાંદ્રતા 4.5 મોલરથી ઘટીને 2.57 મોલર થવાનો સમય ગણો. આ માટે આપણે અર્ધ પ્રક્રિયા સમય જે આપણને આપેલો છે, ફરી એક વખત અર્ધ પ્રક્રિયા સમયના સૂત્રની અંદર તમે અર્ધ પ્રક્રિયા સમયનું મૂલ્ય મૂકો અને પ્રક્રિયા વેગ અચળાંક k શોધો કે જ્યાં આ પ્રક્રિયા વેગ અચળાંક k નું મૂલ્ય 0.693/1386 આનું સાદરૂપ આપતા લગભગ આપણો આ જવાબ 5 × 10⁻⁴ સેકન્ડ હોવાથી એનો એકમ એ સેકન્ડ ઇનવર્સ આવશે. જે k નું મૂલ્ય આપ મેળવશો તે k ની કિંમત અહીંયા મૂકી દો. શરૂઆતની સાંદ્રતા તમને 4.5 મોલર અને અંતિમ સાંદ્રતા 2.7 મોલર આપેલી છે. આ જ દાખલા પ્રમાણે સાદરૂપ આપવામાં આવે તો તમે પ્રક્રિયા વેગ અચળાંક શોધી અથવા t નો મૂલ્ય શોધી શકશો. જો આ પ્રકારના દાખલાની અંદર કુલ મિત્રો 4 ટર્મ છે, એક k છે, એક t છે, R0 છે, RT છે અને એક અર્ધ પ્રક્રિયા સમય છે. આ 5 ટર્મ્સમાંથી કોઈ પણ 4 ટર્મ્સ તમને આપી અને એક ટર્મ શોધવાનો દાખલો પૂછી શકાય. તમારે ફક્ત એટલું જોવાનું છે કે જો રકમમાં અર્ધ પ્રક્રિયા સમય આપ્યો છે તો k શોધો, k આપેલો છે તો અર્ધ પ્રક્રિયા સમયના સૂત્રનો ઉપયોગ કરી અને જે ટર્મ્સ તમને શોધવાની કીધી હોય તે ગણી શકાય છે. એક આ પ્રકારના દાખલા પૂછાય છે કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતો સમય 1875 સેકન્ડ છે. તો 80% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય ગણો. વ્યાખ્યા પરથી આપણે સમજી શકીએ છીએ કે પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતો સમય એ અર્ધ પ્રક્રિયા સમય છે. તો આપણે ટી આપનું સૂત્ર મૂકેલું છે કે ટી આપ ઇઝ ઇક્વલ ટુ 0.693/k. અહીંયા અર્ધ પ્રક્રિયા સમય 1875 સેકન્ડ જે આપેલો છે એ 1875 સેકન્ડ મૂકી દો. આનું સાદુરૂપ આપો તો એના જવાબ આવશે 3.696 × 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ.
મારે 80% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય શોધવો છે. જો પ્રક્રિયા 80% પૂર્ણ થાય છે તો 80% પ્રક્રિયકો વપરાઈ જાય છે અને 20% પ્રક્રિયકો બાકી રહે છે. તો બાકી રહેલા 80% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે બાકી વધેલા પ્રક્રિયકોની સાંદ્રતા એ આરટી, જેને આપણે 100 માંથી 80 બાદ કરીએ છીએ, ભાગ્યા 100, અને એ શરૂઆતની સાંદ્રતાના 20%, એટલે એનું મૂલ્ય 0.2 R0 આવે. ફરી આપણે પ્રક્રિયા વેગ અચળાંક 2.303 અહીં T80 એ 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય છે. log R0/RT આ કિંમતો મૂકો, એનું સાદરૂપ આપો. આ R0 કેન્સલ થશે. 1/0.2 એટલે 5 થશે. log 5 નું મૂલ્ય લોગેરિધમ્સના 50ના ખાનામાં 0 જુઓ, 0.6990. સાદરૂપ આપો એટલે 4355 સેકન્ડ જેટલો સમય મળી શકશે. આ જ પ્રમાણે એક પ્રયત્ન મિત્રો તમે કરજો કે 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય જો 4355 સેકન્ડ આપેલો હોય તો અર્ધ પ્રક્રિયા સમય શોધી શકાય. તો એ દાખલાની અંદર તમે જાતે નોટની અંદર ઘરે આવા દાખલાઓનો પ્રયત્ન કરી શકો છો. આ દાખલાનો જો થોડોક વધારે મારે અઘરો બનાવવો હોય તો એ દાખલાની અંદર એવું પૂછી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાબિત કરો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય અર્ધ પ્રક્રિયા સમય કરતા 10 ગણો છે. જો 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમયને આપણે T50 થી દર્શાવીએ તો T50 is equal to 0.693/k. મારે એવું સાબિત કરવાનું છે કે આ 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે સમય લાગે છે એના કરતા 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય 10 ગણો છે. એટલે આ સમીકરણને આપણે પરિણામ 1 આપીશું. અગાઉના દાખલાની જેમ 99.9% પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય છે ત્યારે બાકી વધેલા પ્રક્રિયકની સાંદ્રતા એ 100 માંથી 99.9 બાદ કરીએ, ભાગ્યા 100 કારણ કે ટકા છે, ગુણ્યા R0 તો 0.001 R0 મળશે. આ RT ની કિંમત આની અંદર મૂકી દેતા T 99.9 આ 2.303/k log R0/0.001 R0 કેન્સલ કરવામાં આવે તો આ 1/10⁻³ ઉપર જતા log 1000 થાય. 1000 નો log આપણે જોઈએ તેનું મૂલ્ય 3 આવે. આને પરિણામ 2 આપી દે. આ જે સમય મળ્યો એ T99.99 નો આવ્યો અને આ 99.9 નો સમય આ સમીકરણ 1 અને સમીકરણ 2 નો જો ગુણોત્તર લઈએ તો T99.9 ભાગ્યા T50, અહીંયા 2.303 ગુણ્યા 3 છેદમાં k આવશે. આ 0.693/k કરીએ એટલે ઉપર જતા રહેશે. સાદરૂપ આપો કે ઉડી જશે. 9.996 જે લગભગ 10 છે. માટે T99.9 is equal to 10 T50 કહી શકાય. આ પ્રમાણેનો એક દાખલો આપણા બુકના સ્વાધ્યાયમાં આપેલો છે, જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો છે. જેનો તમે આ જ પ્રમાણે 2 સમીકરણો બનાવી ગુણોત્તર લઈ અને એનો જવાબ મેળવી શકો છો. એક બીજા પ્રકારના પ્રશ્નો મિત્રો પૂછાય છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે અર્ધ આયુષ્ય સમય 3 કલાક છે તો 9 કલાક પછી સાંદ્રતા મૂળ સાંદ્રતા કરતા કેટલા ગણી ઓછી હશે. આ જ પ્રકારનો એક દાખલો આપણા સ્વાધ્યાયમાં છે. આ દાખલાને તમે એવી રીતે પણ લઈ શકો છો કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાને R0 ધારી લો અને ધારો કે એ X ભાગની થાય છે તો અંતિમ સાંદ્રતા RT બરાબર R0/X. જે આપણે આગળ છઠ્ઠા ભાગનો દાખલો ચલાવ્યો એવી રીતે આ X ભાગનો દાખલો જોઈ અને X નું મૂલ્ય શોધી શકાય. પણ આ જ દાખલાને તમારે જે JEE એક્ઝામ આપવાની છે કે નીટની એક્ઝામ આપવાની છે, આ અને આના જેવા ઘણા બધા પ્રશ્નો એને તમે બિલકુલ શોર્ટ મેથડથી ગણી સમજી અને વિચારીને ગણી શકો છો. મિત્રો આપણે જાણીએ છીએ કે અર્ધ પ્રક્રિયા સમય એ પ્રક્રિયાને અડધી એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય છે.
એટલે જો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાને હું R0 તરીકે લઉં તો એ R0 માંથી R0/2 જેટલો સમય R0/2 થવા માટે લાગતો સમય જે છે એ અર્ધ પ્રક્રિયા સમય જેટલો હોય છે. જો આ જ સમીકરણને આગળ વધારું તો R0/2 જે છે એમાંથી R0/4 જેટલો R0/4 થવા માટે ફરી એક વખત અર્ધ પ્રક્રિયા સમય લાગુ પડશે. તો અહીંયા હું એને 2 વખત અર્ધ પ્રક્રિયા સમય 2t હાફ કહી શકું છું. એવી જ રીતે R0/4 માંથી જો હું R0/8 નો વિચાર કરું તો એ 3t હાફ જેટલું મૂલ્ય થશે. તો આના ઉપરથી હું એવું કહી શકું કે અહીંયા જો મારે બીજો ભાગ કરવો છે એટલે 2 ની 1 ઘાત છે તો 1t હાફ, 2 ની 2 ઘાત છે તો 2t હાફ, 2 ની 3 ઘાત છે તો 3t હાફ. એનો અર્થ એવો થયો કે જો મારે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સાંદ્રતાનો 2n જેટલો ભાગ કરવો હોય તો એ ભાગ કરવા માટે મારે nt હાફ જેટલો સમય લાગે છે. અહીં આ દાખલાની અંદર મને મૂળ સાંદ્રતા 9 કલાક અને અર્ધ પ્રક્રિયા સમય 3 કલાક આપેલો છે. તો 9 ના ઘડિયામાં 3 ના ઘડિયામાં 9 ક્યાંથી આવશે? તો અહીંયા આ જે 9 કલાકનો સમય આપેલો છે એ 3t હાફ થશે. 3t હાફ થશે એનો મતલબ એવો થયો કે 2/3 થયું. આ 2/3 થયું એટલે 8મો ભાગ થયો. તો આનો અર્થ એવો થાય કે આ પ્રક્રિયા એ 8મા ભાગની સાંદ્રતા થાય ત્યારે મળી શકે. આ સિવાય મિત્રો તમે બીજા દાખલા સ્વાધ્યાયના આ જ રીત પ્રમાણે તમે ગણી શકશો. આશા રાખું છું કે અહીં બેઠેલા વિદ્યાર્થીઓને તેમની શંકાઓનું સમાધાન કરી શક્યો હોઈશ. તમારામાંથી કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવો હોય તો તે પૂછી શકે છે. કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. મારું નામ અનલ શાહ છે. શું પ્રક્રિયાક્રમને સૈદ્ધાંતિક રીતે શોધી શકાય છે? ના, પ્રક્રિયાક્રમનું મૂલ્ય સૈદ્ધાંતિક રીતે ક્યારેય શોધી શકાતું નથી. પ્રક્રિયાક્રમને શોધવા માટે ચાર પદ્ધતિઓ છે. એક પ્રારંભિક વેગનો નિયમ, બીજી સંકલિત વેગનો નિયમ, જેને આલેખની પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ, ત્રીજી ઓસ્વાલ્ડ વિલગનની પદ્ધતિ છે અને ચોથી બરાબર એને તમે અર્ધ પ્રક્રિયા સમયની રીત કહી શકશો. બીજા કોઈ? મારું નામ હિતાર્થી શાહ છે. મારો સવાલ એ છે કે શું પ્રક્રિયા વેગના એકમ પરથી પ્રક્રિયાક્રમ નક્કી કરી શકાય? 100%. આપણી પાસે માની લો કે એક રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ અચળાંક આપેલો છે. પ્રક્રિયા વેગ અચળાંકનું મૂલ્ય k બરાબર 2.303 ગુણ્યા 10⁻³ મોલારિટી સેકન્ડ ઇનવર્સ. જો તમે આની અંદર વિચારો તો સાંદ્રતાનો આપણી પાસે કેનો વ્યાપક એકમ છે સાંદ્રતા ⁻1 n ઇન્ટુ સમય ઇનવર્સ. ફક્ત આ 1 - n ને તમે અહીંયા સાંદ્રતાની 1 ઘાત છે. જો 1 - n બરાબર 1 લઉં તો therefore n 1 - 1 બરાબર n માટે n બરાબર 0. તેથી આ પ્રક્રિયા એ શૂન્ય ક્રમની હોઈ શકે. ખૂબ સરસ કેતનભાઈ, જે માઇક્રો લેવલનું ટીચિંગ તમે કર્યું બરાબર. હું માનું છું કે સામે બેઠેલા તમામ વિદ્યાર્થીગણને આજે હવે પ્રકરણ 1ની અંદર દાખલામાં કોઈ તકલીફ રહેશે નહીં.